चलो मित्रों, गुड मॉर्निंग बधाने। આપણે મિત્રો સ્વાધ્યાય 5.5 માં દાખલા નંબર 11 આપણે પૂરા કર્યા, દાખલા નંબર 12 આવેલા છીએ। સ્વાધ્યાય 5.5 દાખલા નંબર 12, x raised to y plus y raised to x equal to 1। મિત્રો અહીંયા x ની y ઘાત છે અને y ની x ઘાત છે। જો x ની ઉપર y હોય કે y ની ઉપર x હોય, બેની વચ્ચે પ્લસ કે માઇનસ ની નિશાની હોય તો મિત્રો બેના માટે અલગ અલગ ધારવું પડે। આના માટે u, આના માટે v ધારવા પડે। પણ ધારો કે આવું હોત, x ની y બરાબર y ની x આવું હોત, બંને વચ્ચે ઇક્વલ નિશાની હોય તો u અને v ધારવાની કોઈ જરૂર નથી, સીધું બે બાજુ log લઈ લેવાનું। x ની ઉપર y ને y ની ઉપર x ઘાત ની તો બે બાજુ log તો લેવું જ પડે। આમાં બે બાજુ log લેવાનું, આમાં બે બાજુ log લેવાનું। પણ જો બે ઘટકની વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો ફરજિયાત તમારે બેના માટે u અને v અલગ અલગ ધારવું પડે। પહેલા ધારો કે u is equal to x raised to y, બંને બાજુ log લેતા, બંને બાજુ log આપણે લઈ લઈએ તો log of u is equal to મિત્રો y આગળ લખવાના, log લખીને આધાર વાળો ઘટક લખી નાખવાનો। અત્યાર સુધી આપણે આખા સ્વાધ્યાયમાં જે પ્રમાણે કર્યા એ જ પ્રમાણે મેથડ આપણે કરીશું। નવી મેથડ આપણે કોઈ પણ દાખલામાં નહીં કરીએ। તો 1/u du by dx, પહેલું પદ y m ના મિત્રો ગુણાકારનો નિયમ, પહેલું પદ m ના m log નું વિકલન 1/x, બીજું પદ m ના m ને y નું વિકલન dy by dx। મિત્રો y નું વિકલન 1 થાય, પણ આપણે આગળ સ્વાધ્યાય 5.3 5.4 માં ભણ્યા હતા એમ જ્યાં x નું વિકલન કરીએ ત્યાં બાજુમાં કંઈ નહીં કરવાનું, પણ y નું વિકલન થાય ત્યાં બાજુમાં dy by dx લખવા પડે। u આ બાજુ તો du by dx is equal to u આ બાજુ y upon x plus log x અને dy by dx। આપણે ખાલી u ની કિંમત મૂકવાની રહી તો x raised to y, x raised to y, y upon x plus log x dy by dx। આને મિત્રો પછી આપણે અંદર ગુણી નાખવાના છીએ જ્યારે આપણે કિંમત મૂકીએ ત્યારે। તો અહીં આપણે ગુણી નાખીએ તો x raised to y, y upon x, x raised to y log x dy by dx। મિત્રો આ જે કિંમત આવી આપણી du by dx ની કિંમત આવી ગઈ। તો એવી રીતે આપણે હવે આના માટે ધારીએ તો ધારો કે v is equal to y raised to x, આ v ની કિંમત u ની કિંમત હવે આ v ની લેવાની, આપણે બે બાજુ log લઈ લઈએ, બંને બાજુ log લેતા તો log of v is equal to ઘાત આપણી આગળ આવશે તો x log of y। હવે આનું વિકલન કરીએ તો 1/v dv by dx, પહેલું પદ m ના m, log નું વિકલન મિત્રો 1 થાય, log નું વિકલન 1/y હોય તો y ને y નું વિકલન dy by dx, પ્લસ બીજું પદ log y આપણા m ના m અને x નું વિકલન 1, v ને આ બાજુ લઈ લઈએ તો dv by dx equal to v આ બાજુ તો x upon y dy by dx plus log y। આપણે v ની કિંમત મૂકી દઈએ તો y raised to x, x upon y dy by dx plus log y। અને મિત્રો આને અંદર ગુણી નાખીએ આપણે તો y raised to x into x upon y dy by dx plus y raised to x into log y। આ થઈ ગયું મિત્રો dv by dx। આમ પહેલા આપણે x ની ઘાતમાં y કે y ની ઘાતમાં x હોય એટલે આપણને ખબર પડવી જોઈએ કે એકના માટે u ધારીએ, એકના માટે v ધારીએ અને બેનું આપણે અલગ અલગ વિકલન du by dx અને dv by dx આપણે પહેલા મેળવી લઈએ। ફરી આને જોઈ લઈએ આપણે એકવાર અને પછી આને ભૂસી આમાં આપણે કિંમત મૂકી દઈએ। તો જો u is equal to x raised to y, બે બાજુ આપણે log લઈએ તો log of u is equal to y આગળ આવે log of x।
1/u du/dx. આના માટે મિત્રો ગુણાકારનો નિયમ. પહેલું પદ m ના m log નું વિકલન 1/x, બીજું પદ m ના m y નું વિકલન dy/dx. આ u ને આપણે આ બાજુ લઈ લેવાનો. આ બેઠું જ, હવે આમાં કાંઈ ફેરફાર કરવાનો નથી, ખાલી u ની આપણે કિંમત મૂકી દીધી અને એ કિંમત આપણે આની અંદર આપણે ગુણી નાખી. પછીના સ્ટેપમાં આ x ઘાતના x ઘાતાંકની આપણે બાદબાકી કરવાના છીએ. આમાં v = y/x. નિયમ પ્રમાણે બે બાજુ આપણે log લીધા છે, તો log of v = x આગળ આવે, x log of y. એ તો અહીંયા ગુણાકારનો નિયમ વાપર્યો. પહેલું પદ m ના m log નું વિકલન 1/y, y નું વિકલન થતા dy/dx. બીજું પદ m ના m x નું વિકલન 1. બસ હવે આનું કઈ નહીં કરવાનું, ખાલી v ને આપણે આ બાજુ લઈ લો, v ની આપણે કિંમત મૂકી દો અને પછી એ કિંમત અંદર આપણે ગુણી નાખી. ત્યાર પછી આગળ આમાં આપણે કિંમત મૂકવાની છે. આના માટે આપણે u ધાર્યા છે, આના માટે આપણે v ધાર્યા છે, ઇક્વલ ટુ 1. x ની સાપેક્ષમાં વિકલન તો du/dx પ્લસ dv/dx અને મિત્રો 1 અચળ સંખ્યાનું વિકલન 0 થાય. du/dx ની જે આપણી પાસે કિંમત છે x/y, મિત્રો -1 ડાયરેક્ટ કરી નાખું છું અહીંયા. એક ઘાત અહીંયા -1 into y પ્લસ x/y log x dy/dx. મિત્રો આ બેઠી કિંમત આપણે અહીંયા મૂકી દીધી છે, પણ આ બી x છે, આ બી x છે, એક ઘાત છે આપણે, તો y - 1 કરી નાખી સીધી જ આપણે થઈ ગયું આમાં. એ રીતે આમાં પણ મિત્રો એક ઘાત છે ને y ની ઘાત છે, તો બેને આપણે y ની x - 1 બનાવી દઈએ છીએ આપણે, into x into dy/dx plus y/x into log y. આ બેઠી જ કિંમત મિત્રો આપણે અહીંયા મૂકી દીધી અને એના બરાબર 0. ત્યાર પછી મિત્રો આનું આપણે સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપમાં પહેલા જે dy/dx ના જે બે પદો છે એ બંને આપણે એક બાજુ રહેવા દેવાના, બાકીના પદો પેલી બાજુ લઈ જઈએ. તો x/y log x આ પદ અને dy/dx નો એક આ પદ પ્લસ y/x - 1 into x અને બેમાંથી મેં dy/dx ને કોમન લીધા, બરાબર પેલી બાજુ મોકલી દઈએ આપણે y/x into log y. એક આ પદ અને એક આ પદ આપણે -12 કોમન કાઢ્યા માટે વચ્ચે પ્લસ x/y - 1 into y. ફરી એકવાર મિત્રો આ બંને પદમાં dy/dx હતા, તો બંને પદોને આપણે એક બાજુ સાથે રાખીને dy/dx ને કોમન કાઢ્યા. બાકીના જે બે પદો હતા ને આપણે પેલી બાજુ લઈ ગયા. આપણે dy/dx મેળવ્યો છે, આને આપણે છેદમાં મૂકી દઈએ. તો dy/dx is equal to minus y/x log y plus x/y - 1 into y. છેદમાં આપણી પાસે આ x/y log x plus y/x - 1 into x. આપણો મિત્રો આ ફાઇનલ જવાબ. ફરી એકવાર મિત્રો જો પહેલા આપણે આના માટે u ધાર્યા, આના માટે v ધાર્યા. u ધાર્યા એટલે du/dx મેળવ્યા, v ધાર્યા એટલે dv/dx આપણે મેળવ્યા. એ બંને મેળવ્યા પછી આપણે અહીંયા u plus v is equal to 1 એવું લખવાનું. du/dx plus dv/dx equal to 0, કારણ કે 1 નું વિકલન 0 થાય. હવે મિત્રો આની અંદર આપણે વાત કરીએ તો આની જે કિંમત આપણે du/dx લાવ્યા હતા એ બેઠી કિંમત મૂકી દો, dv/dx ની જે કિંમત આપણી પાસે છે બેઠી અહીંયા મૂકી દો. આપણે dy/dx મેળવવો છે, તો dy/dx ના જે બે પદો છે એ બંને પદમાંથી dy સાથે લખી dy/dx કોમન લઈ લો. બાકીના જે બે પદો છે અને પેલી બાજુ ગોઠવી દો, આગળ માઈનસ કોમન લઈ લો અને dy/dx આપણે લાવવું છે માટે આને આપણે છેદમાં મૂકી દઈએ, આના છેદમાં મૂકી દઈએ, આપણો જવાબ આવી ગયો. એકવાર જોઈ લો, આપણે આગળ વધીએ. દાખલા નંબર 13. દાખલો 13 છે y/x is equal to x/y. જો મિત્રો આમાં x ની ઉપર y ઘાત છે અને y ની ઉપર x ઘાત છે, એટલે બે બાજુ log તો આપણે લેવાના જ છે, પણ અલગ અલગ ધારવાની જરૂર નથી. u અને v
અલગ અલગ ધારવાની જરૂર નથી, કારણ કે બેની વચ્ચે ઇક્વલ નિશાની છે, એટલે સીધું જ બે બાજુ log લઈ શકાય. બંને બાજુ log લેતા log લેવી તો ઘાતની સંખ્યા આગળ ગુણાકારમાં x log y, આ y log x. ઘાતની સંખ્યા ગુણાકારમાં મૂકી log આ લખી દેવાનું. હવે આપણે આનું વિકલન કરીએ તો ગુણાકારનો નિયમ, પહેલું પદ એમના એમ, log નું વિકલન 1/y અને y નું વિકલન થાય ત્યાં dy/dx લખવું પડે, પ્લસ log y અને x નું વિકલન 1. પહેલું પદ એમના એમ, log નું વિકલન 1/y ને dy/dx, log y એમના એમ, x નું વિકલન 1. હવે આ બાજુ કરીએ તો y આપણા એમના એમ, log નું વિકલન 1/x પ્લસ log x આપણા એમના એમ અને y નું વિકલન dy/dx. આપણે dy/dx મેળવવો છે માટે આને આપણે આ બાજુ લઈ લેવાનું, તો x/y dy/dx તો છે જ, પ્લસ log x અને આ બંનેમાંથી dy/dx કોમન ઇઝ ઇક્વલ ટુ y/x અને માઇનસ log y. મિત્રો આપણે dy/dx મેળવવો છે એટલે dy/dx ના બંને પદોને આપણે એક બાજુ લઈ dy/dx કોમન લઈ લેવાનું. હવે આમાંથી આપણે પ્લસ આ લઈ લઈએ તો x પ્લસ y log x અપોન y dy/dx ઇઝ ઇક્વલ ટુ y માઇનસ x log y અપોન x. dy/dx લાવવા માટે આને આપણે પેલી બાજુ મોકલી દઈએ તો મિત્રો dy/dx ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આ છે y માઇનસ x log y અપોન x, એના છેદમાં આ આવશે x પ્લસ y log x અપોન y, એના છેદમાં આવશે. આ ઘટક છેદમાં મૂક્યો, છેદનો છેદ આપણે ઉપર લઈ લઈએ તો y અપોન x. મિત્રો આ y આપણે ઉપર લીધો, x આપણે નીચેના બેઠો કૌંસ મૂકી દેવાનો. આપણો મિત્રો આ ફાઇનલ જવાબ આવી ગયો. ઉપરનો ઘટક ઉપર, નીચેનો ઘટક નીચે, છેદનો છેદ આપણે ઉપર તો y અપોન x આપણે કરી નાખ્યો, આપણો જવાબ કહેવાય. દાખલો મિત્રો ફરીવાર, જ્યારે આપણી પાસે x ની ઉપર y ઘાત કે y ની ઉપર x ઘાત એવો કોઈ બી દાખલો આવે તો આપણને એટલી ખબર પડી જાય કે આપણે બે બાજુ log તો લેવાના જ છે. હવે બેના માટે u અને v આપણે અલગ અલગ ધારવા કે કેમ? જો આ બેની વચ્ચે પ્લસ કે માઇનસ કે એવું હોય તો મિત્રો ફરજિયાત આપણે u અને v ધારવા પડે અલગ અલગ ધાઈને આપણે du/dx અને dv/dx લાવવા પડે, ત્યાર પછી કિંમત મૂકવી પડે. પણ આવા ઘટકો વચ્ચે મિત્રો બરાબર નિશાની હોય તમારે u અને v ધારવાના નથી હોતા, ડાયરેક્ટ આપણે બે બાજુ log લેવાનું હોય છે. તો ડાયરેક્ટ log લઈએ તો ઘાતની સંખ્યા ગુણાકારમાં log y, ઘાતની સંખ્યા ગુણાકારમાં log x. હવે વિકલન ચાલુ કરી દઈએ તો પહેલું પદ આપણું m ના m, log y નું વિકલન 1/y dy/dx. બીજું પદ આપણું m ના m, x નું વિકલન 1. એ ત્યાં y આપણા m ના m, log નું વિકલન 1/x. પછી log x અને y નું વિકલન dy/dx. હવે આ બંને પદમાંથી dy/dx આપણે કોમન લઈ લઈએ તો આપણું આ બેઠું log x આપણું અહીં આવ્યું, આને આપણે પેલી બાજુ મોકલી દીધા. હજુ આપણે સરળ પડે માટે આમાં આપણે લસા લીધો, આમાં બી આપણે લસા લીધો. આપણે dy/dx ની જરૂર છે તો આ પદ આખું નીચે ગયું. આને વ્યવસ્થિત લખવા માટે છેદનો છેદ આપણે ઉપર લાવ્યા, બાકી જે હતું તે બેઠું આપણે મૂકી દીધું, આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી આગળ મિત્રો દાખલા નંબર 14માં. દાખલો છે cos x raised to y is equal to cos y raised to x. ચલો મિત્રો જો બધાને આમાં પણ આપણે વચ્ચે બરાબર નિશાની છે, x ની ઉપર y ને y ની ઉપર x તો છે, બે બાજુ આપણે log લેવાના જ છે, પણ બંને વચ્ચે બરાબર નિશાની છે માટે બેના માટે અલગ અલગ આપણે u અને v ધારવાના નથી. સીધો દાખલો આપણે ગણી લઈએ તો બંને બાજુ log લેતા, બંને બાજુ log આપણે લઈ લઈએ તો y આગળ હતો y log cos x is equal to x log cos y. ઘાતની સંખ્યા મિત્રો ગુણાકારમાં log આ ઘટક, ઘાતની સંખ્યા ગુણાકારમાં log આ ઘટક. હવે આપણે આનું વિકલન કરીએ
પહેલું પદ એમ ના એમ, આનું વિકલન કે પેલા લોગનું થાય, લોગનું 1 cos x, લોગનું થઈ ગયું, હવે કોસનું કરવાનું માઇનસ sin x. પહેલું પદ એમ ના એમ, બીજાનું વિકલન કર્યું, હવે બીજું પદ એમ ના એમ, આ બીજું પદ એમ ના એમ અને y નું વિકલન dy by dx. બીજું પદ એમ ના એમ, પહેલાનું વિકલન એના બરાબર આ બાજુ, હવે પહેલું પદ એમ ના એમ, લોગનું વિકલન 1 cos y અને cos y નું મિત્રો sin y, અને જ્યાં y આવે ત્યાં dy by dx લખવા પડે, y નું વિકલન થાય ત્યાં મિત્રો dy by dx લખવા પડે. હવે બીજું પદ એમ ના એમ, log cos y એમ ના એમ અને x નું વિકલન 1. તો મિત્રો આમાં આ માઇનસ y tan x બાકી રહ્યું, આ sin upon cos ને tan કહેવાય, પ્લસ log cos x dy by dx. x મિત્રો આ માઇનસ છે, sin upon cos ને tan y dy by dx અને પ્લસ log cos y, આવું મિત્રો આનું સાદુરૂપ આવ્યું. હવે dy by dx ના જે બંને પદો છે ને સાથે લઈ લઈએ આપણે, તો log cos x, આ dy by dx નું પદ અને આ બાજુ પ્લસ x tan y dy by dx ઇઝ ઇક્વલ ટુ આ બાજુ બાકી રહ્યું આપણી પાસે log cos y અને આ પદ આપણે આમ લાવીએ એટલે પ્લસ y tan x. dy by dx ના જે બંને પદો હતા એને એક બાજુ ભેગા કરી દેવાના, સીધો આપણે dy by dx કોમન લઈ લેવાનો, બાકીના પદો પેલી બાજુ. આપણે dy by dx ની જરૂર છે, તો મિત્રો આ ઘટક નીચે જશે આના, તો log of cos y plus y tan x upon log of cos x plus x tan y આપણો મિત્રો ફાઇનલ જવાબ. દાખલો ફરી એકવાર જોઈએ આપણે. જો અહીંયા આપણી પાસે x ની ઉપર y ઘાત ને y ની ઉપર x ઘાત, એટલે આપણને ખબર પડી જાય આપણે બે બાજુ log લેવાના છે. તો બંને બાજુ log લઈએ તો આપણી ઘાતની સંખ્યા ગુણાકારમાં y log cos x, x આગળ log લખીને cos y. હવે આપણે સીધું વિકલન ચાલુ કરીએ. વિકલન કરીએ તો પહેલું પદ એમ ના એમ, આનું વિકલન કરીએ તો log નું વિકલન 1 અને cos નું વિકલન માઇનસ sin, log cos x, y નું વિકલન dy by dx. તો પહેલું પદ એમ ના એમ, બીજાનું વિકલન, બીજું પદ એમ ના એમ, પહેલાનું વિકલન, એવું આ બાજુ પહેલું પદ x એમ ના એમ, આનું વિકલન પહેલા log નું કરવું પડે તો 1 cos y, હવે cos y નું માઇનસ sin y અને y છે માટે dy by dx લખવું પડે. પછી બીજું પદ એમ ના એમ, પહેલાનું વિકલન 1. હવે આમાં આને જરા વ્યવસ્થિત લખીએ તો sin upon cos ને તો આપણે tan બનાવ્યું, બાકીનું બેઠું અહીંયા પણ sin upon cos ને આપણે tan બનાવ્યું. ત્યાર પછી મિત્રો dy by dx ના જે આપણા બે પદો છે, બંને પદો ભેગા કરીને આપણે dy by dx ને કોમન લીધા અને બાકીના પદો પેલી બાજુ લઈ ગયા. આપણે dy by dx શોધવો છે, તો મિત્રો dy by dx બરાબર પેલા પદને આ પદને છેદમાં લીધા, આપણો જવાબ આવી ગયો. ચલો રેડી. ત્યાર પછી આગળ વિકલન મિત્રો સિમ્પલ જ છે. તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારે કોઈ બી ચેપ્ટરનો કોઈ બી દાખલો તમારે ઈઝી મેથડે જોવો હોય, હું તમને દરેક ચેપ્ટરમાં આવી એક જ સરખી મેથડ આપીશ. આપણી બુકમાં અલગ અલગ દાખલામાં અલગ અલગ મેથડો ખૂબ છે. તમે જે જગ્યાએ ટ્યુશનની અંદર કે સ્કૂલમાં હશો ત્યાં પણ કદાચ તમને કોઈ ચેપ્ટર માટે અલગ અલગ મેથડો એક જ સ્વાધ્યાયમાં કરાવતા હશે. હું મારા 30 વર્ષના અનુભવને આધારે તમને એક જ ટાઈપની સિમ્પલ મેથડ આપીશ, જે આપણી પાસે બુકમાં પાછી માન્ય છે. તો તમને સારું પડી જશે. તો તમારે જ્યારે બી કોઈ બી જોવું હોય દાખલો, તો તમારે આપણી યુટ્યુબ ચેનલ ઉપર એ ચેપ્ટર તમારે કાઢી લેવાનું અને એ ચેપ્ટર દાખલા પર નીચે લખેલા છે એ તમારે જોઈ લેવાનું. છતાં કઈ પ્રોબ્લેમ હોય મને વોટ્સઅપ કરવાનો, આપણો મોબાઈલ નંબર બી એમાં છે જ. દાખલા નંબર આપણે 15મો લઈએ. xy e raised to x minus y. જો મિત્રો આમાં આપણી પાસે બરાબર નિશાની છે. આમાં આપણે બે બાજુ log લઈએ, શરૂ થઈ જશે આપણને. તો બંને બાજુ log લેતા log of xy is equal to log e x minus ડાયરેક્ટ લખી નાખું છું. મિત્રો ઘાત વાળી સંખ્યા ગુણાકારમાં આવે
અને log of e લખાય. બે બાજુ log લઈએ તો આને મિત્રો log x કારણ કે ઘાત નથી. ઘાત હતો ઘાતને આપણે આગળ મૂકી દેવાના હતા પણ ઘાત નથી માટે સીધું log xy. આ ઘાતની સંખ્યા આગળ log of અહીંયા જે હોય તે. હવે મિત્રો આને લખાય log નો નિયમ છે બે પદો ગુણાકારમાં હોય તો એને આપણે આવો સરવાળામાં લખી શકાય log x plus log y. x minus y મિત્રો log આના બેઝમાં e કહેવાય અને log e બેઝ એટલે 1 થાય. યાદ રાખવાનું મિત્રો log e is equal to 1 થાય કારણ કે આપણે સંકલન વિકલનનો બેઝ e હોય છે એટલે આપણે સમજી લેવાનું આપણા બેઝમાં e જ છે અહીંયા તો log e બેઝ e બરાબર 1. તો આપણી રકમ આવી તૈયાર થઈ ગઈ. log x plus log y is equal to x minus y થઈ ગયા. હવે આપણે આનું વિકલન કરીએ. હવે તો log નું વિકલન 1 upon x log y નું 1 upon y પણ y નું વિકલન થાય તો dy by dx લખવા પડે. x નું વિકલન 1 y નું વિકલન 1 પણ y નું વિકલન થાય તો dy by dx લખવા પડે. હવે dy by dx ના બે પદો આપણે એક સાથે લઈ લઈએ તો 1 upon y dy by dx ની બાજુમાં આપણે dy by dx આ બાજુ લાવી દઈએ is equal to આપણી પાસે 1 છે અને આ 1 upon x ને આપણે આ બાજુ લઈ જઈએ. મિત્રો ટૂંકમાં આપણે dy by dx ના બે પદોને એક બાજુ કર્યા dy by dx સિવાયના પદો પેલી બાજુ લઈ ગયા. આમાંથી dy by dx આપણે કોમન લઈ લઈએ તો 1 upon y plus 1 આમાં મિત્રો 1 minus 1 upon x લસા લઈ લઈએ તો dy by dx આમાં આપણે y લસા તો 1 plus y આમાં x લસા તો x minus 1 અને નીચે લઈ લઈએ આપણે તો dy by dx is equal to x minus 1 upon x નીચે આવશે મિત્રો y plus 1 upon y અને છેદનો છેદ આપણે ઉપર લઈ લેવાનો મિત્રો y આપણો ઉપર y upon x x minus 1 upon y plus 1 આપણો ફાઇનલ જવાબ. દાખલા મિત્રો ફરી એકવાર જોઈએ આપણે xy is equal to e raised to x minus y છે. આમાં એક ઘાતમાં પદ છે એટલે આપણે બે બાજુ log લે આપણે એકદમ સિમ્પલ થઈ જાય તો log xy log એટલે ઘાત વાળી સંખ્યા ગુણાકારમાં log e મિત્રો log e 1 થાય ટોટલી ઘાત વાળું પદ નીકળી ગયું જરાક જોઈ લો તમે અને ઘાત વાળું પદ નીકળે એટલે દાખલો સહેલો આપો. હવે આ log ની અંદર બે ગુણાકારમાં છે ને આપણે સરવાળો આવી રીતે અલગ અલગ કરી શકીએ x minus y અને log e ની કિંમત 1 થાય એટલે log વાળું પદ જ નીકળી ગયું. હવે આના માટે આપણે વિકલન કરીએ log x નું 1 upon x log y નું 1 upon y લખી dy by dx આનું મિત્રો 1 dy by dx dy by dx ના બે પદોને આપણે એક બાજુ ભેગા કર્યા બાકીના પદો આપણે પેલી બાજુ લઈ ગયા અને પછી dy by dx આપણે કોમન કાઢ્યા અને આપણે સાદુરૂપ આપી દીધું. ચલો ક્લિયર ક્વેશ્ચન આપો. એના પછી મિત્રો દાખલા નંબર 16 માં જોઈએ આપણે f of x is equal to 1 plus x 1 plus x square 1 plus x raised to 4 અને 1 plus x raised to 8 મિત્રો રકમ છે આપણી 13 પરથી f'1 મેળવો. જો મિત્રો જ્યારે આવા ઘણા બધા પદો આપણી પાસે ગુણાકારમાં આવે તો બે બાજુ log લેવાનું આપણને સહેલું પડે તો આ રકમને હું y નામ આપી દઉં છું તો y is equal to 1 plus x 1 plus x square 1 plus x raised to 4 અને 1 plus x raised to 8 બંને બાજુ આપણે log લઈ લઈએ આપણે તો log of y is equal to log of 1 plus x 1 plus x square 1 plus x raised to 4 ને 1 plus x raised to 8 મિત્રો log લઈએ તો log નો નિયમ છે ગુણાકારના બધા સરવાળામાં લખી શકાય અને log of 1 plus x plus log of 1 plus x square plus log of 1 plus x raised to 4 અને plus log of 1 plus x raised to 8 એવું લખી શકીએ આપણે log માં આપણે સરવાળા કરી શકાય. આ મિત્રો log of y માટે. હવે આનું વિકલન કરીએ આપણે મિત્રો આનું વિકલન કરીએ તો 1 upon y dy by dx is equal to log નું વિકલન 1 upon 1 plus x
અને આનું વિકલન મિત્રો 1 નું 0 થાય, x નું 1 ના લખો તો ચાલે. log નું 1/1 પ્લસ x સ્ક્વેર, 1 નું 0 થાય ને x સ્ક્વેર નું 2x થાય. 1/1 પ્લસ x રેઝ ટુ 4, 1 નું 0 થાય ને x ની 4 ઘાત નું 4x નો ઘન થાય. 1/1 પ્લસ x રેઝ ટુ 8, અને આનું મિત્રો ઘાત આગળ 8x ની 7 થાય. આ મિત્રો પહેલા આપણે વિકલન કરી દેવાનું. y ને આપણે આ બાજુ લઈ લઈએ તો dy by dx is equal to y 1 plus x 2x upon 1 plus x square 4x cube upon 1 plus x raised to 4 અને 8x ની 7 upon 1 plus x ની 8. આને મિત્રો આપણે વ્યવસ્થિત લખી નાખ્યું અને આપણે y ની કિંમત પાછી અહીંયા મૂકવી પડે. y ની કિંમત મૂકી દઈએ તો 1 plus x 1 plus x square 1 plus x raised to 4 1 plus x raised to 8, અને આખો કૌંસ આપણે મિત્રો લખવો પડે તો 1 upon 1 plus x 2x upon 1 plus x square પછી 4x cube upon 1 plus x raised to 4 અને 8x ની 7 upon 1 plus x ની 8. મિત્રો આપણી પાસે આ f' x કહેવાય. y is equal to આપણે fx લીધા હોય તો dy by dx નિમિત્તનું વિકલન f' x કહેવાય. અહીંયા સુધી આપણે ફરી સમજી લઈએ, પછી દાખલામાં જે માંગ્યું છે તે આપણે ગણીએ. ફરી મિત્રો જુઓ જરા, fx બરાબર આપણી આ રકમ આપી છે. આવા મિત્રો 2 કે 2 કરતા વધારે કૌંસ જ્યારે ગુણાકારમાં આવે ત્યારે મિત્રો આપણા માટે બંને બાજુ log લેવાનું બહુ સહેલું પડી જાય. તો આપણે બંને બાજુ log લીધા આપણે તો log y, તો log લખીને બેઠી રકમ લખી દેવાની. પછી બધા ગુણાકારના જે પદો છે એને બધાને અલગ અલગ log આપી દો એટલે સરવાળામાં તૈયાર થઈ જાય. પછી આપણે એનું વિકલન કરીએ તો log નું વિકલન 1/y dy by dx 1/1 plus x 1/1 plus x square 1/1 plus x અને 1/1 plus x ની 8. પછી આનું વિકલન બાજુમાં કરવું પડે, આનું 0 અને આનું 1, આનું 0 અને આનું 2x, 0 અને 4x ની 3 ઘાત, 0 અને 8x ની 7 ઘાત. જે આવી રીતે બેઠું આપણે લખી નાખવાનું. પછી આ y છે તો y ની કિંમત મિત્રો મૂકવી પડે. હવે આપણી પાસે જે માંગ્યું છે મિત્રો જરાક જોઈ લો, રકમો f'(1) માંગ્યું છે. હવે મિત્રો f'(1) નો મતલબ આ f'(x) છે. f'(1) એટલે જ્યાં જ્યાં x દેખાય છે બધે આપણે 1 મૂકવાના છે. તો પહેલામાં જો 1 plus x ને બદલે 1 plus 1 1 plus 1 1 plus 1. મિત્રો x ને બદલે બધામાં 1 નો સ્ક્વેર 1 થાય, 1 ની 4 ઘાત 1, 1 ની 8 ઘાત 1. હવે આમાં આવીએ 1/, મિત્રો 1/1 plus 1 plus 2 into 1 upon 1 plus 1 plus 4 into 1 1 plus 1, કારણ કે 1 ની કોઈ પણ ઘાત 1 મિત્રો 8 into 1. તો અહીંયા મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કૌંસમાં 1 ના છેદમાં 2, 2 ના છેદમાં 2, 4 ના છેદમાં 2 અને 8 ના છેદમાં 2. આપણે નીચેના 2 ને હટાવ્યા નથી કારણ કે 2 આપણે લસા લઈ લઈશું, સિમ્પલ પડે એટલા માટે. તો આપણે મિત્રો 2 દુ 4 દુ 8 દુ ના 16, આ 2 લસા, 8 ને 4 12 ને 2 14 અને 1 15, 2 ઉછે તો 15 × 120 આપણો મિત્રો ફાઇનલ જવાબ. તો આટલું મિત્રો આપણે કર્યા પછી એ લોકોએ આપણી પાસે f'(1) માંગ્યા છે. f'(1) એટલે મિત્રો આપણી પાસે જે જવાબ આવ્યો છે એમાં આપણે અહીંયા x ને બદલે બધે 1 1 મૂકવાના છે. તો અહીંયા x ને બદલે 1 મૂકી દીધો, 1 નો વર્ગ પણ 1, 1 ની 4 ઘાત 1 ની 8 ઘાત બધા 1 થાય. 1 ના છેદમાં 1 plus 1, 2 કૌંસમાં x ને બદલે 1, નીચે 1 plus 1, 4 1 1 plus 1 8 1 1 plus 1, અને આપણે એનું સાદું આપી દીધું મિત્રો, આપણને જવાબ મળી ગયો. રેડી? તો આ વિડીયો આપણે આટલો રાખીએ છીએ. થેન્ક યુ.